નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રી સંબંધિત અગત્યનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે। તો શું છે આ નોટિફિકેશન તે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એ મિત્રો, મંડળ દ્વારા જે વર્ષ 2021-22 માં જાહેરાત ક્રમાંક નંબર 10 સાથે જે ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી। તો આ ભરતીમાં સામાન્ય વહીવટ વિભાગનું જે 27/7/2018 નું જે ઠરાવ છે, તો તે ઠરાવ મુજબ પ્રતીક્ષા યાદી સંદર્ભે 2 વર્ષનો સમયગાળો છે તે પૂર્ણ થયેલ છે। જેથી કરી મિત્રો, હવે જે વર્ષ 2021-22 માં ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી, તે ભરતીમાં હવે કોઈ પણ પ્રકારની જે પ્રતીક્ષા યાદી છે, તો તે યાદીની કાર્યવાહી મંડળ દ્વારા હાથ ધરવામાં આવતી નથી, આવશે નહીં। અને હવે મિત્રો, સીધી જ નવી ભરતીની જાહેરાત છે તે મંડળ દ્વારા કરવામાં આવશે। એવી જ રીતે મિત્રો, વર્ષ 2021-22 માં જાહેરાત ક્રમાંક નંબર 12 સાથે જે મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક વહીવટી અને હિસાબી માટે જે જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવી હતી, તો તે ભરતીમાં પણ જે સામાન્ય વહીવટ વિભાગનો 27/7/2018 નો જે ઠરાવ છે, તે ઠરાવ મુજબ પ્રતીક્ષા યાદી સંદર્ભે 2 વર્ષનો સમયગાળો છે તે પૂર્ણ થયેલ છે। જેથી કરી આ સ્વરૂપમાં પણ હવે આગળ કોઈ પણ પ્રકારની પ્રતીક્ષા યાદી છે તે મિત્રો જાહેર કરવામાં આવશે નહીં મંડળ દ્વારા। હવે મિત્રો, સીધી જ નવી ભરતીની જાહેરાત છે તે મંડળ દ્વારા કરવામાં આવશે। મિત્રો, અહીં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના વર્ષ 2025-26 નું જે ભરતી કેલેન્ડર છે, તે ભરતી કેલેન્ડર મુજબ જે જુનિયર ક્લાર્કની જે ભરતી છે તે આ જ મહિનામાં એટલે કે નવેમ્બર 2025 માં કરવામાં આવશે। એટલે કે મિત્રો, આ જ મહિનામાં આ ભરતીનું નોટિફિકેશન છે તે જાહેર કરી દેવામાં આવશે। જ્યારે ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની જે ભરતી છે તે જાન્યુઆરી 2026 માં બહાર પાડવામાં આવશે। જાન્યુઆરી 2026 માં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। જ્યારે મિત્રો, અહીં નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે ફરીથી અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું। તો એ રીતે મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ષ 2021-22 માં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તો તેમાં મિત્રો 2 વર્ષનો સમયગાળો પૂર્ણ થવાથી હવે કોઈ પણ પ્રકારની પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવશે નહીં અને હવે સીધી જ મંડળ દ્વારા નવી ભરતીનું નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।